ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે એકદમ જ નવી રીતે સરસ મજાના પોચા મુઠિયા બનાવીશું। તો અહીંયા આપણે એક ખલમાં લસણ મરચાં વાટી લઈશું અને પછી અહીંયા લગભગ 2 થી 3 વાટકી આપણે ઘઉંનો ગગરો લોટ લઈશું અને અડધી વાટકી જેટલો આપણે ચણાનો લોટ લઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું, તમે તીખું ખાઈ શકો તે પ્રમાણે મરચું નાખવું અને પછી આપણે અડધી ચમચી જેટલી હળદર અને 4 થી 5 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે। તો તમે આ રીતે મુઠિયા તો નહીં જ બનાવે, આપણે ખીચડી અને દૂધીના મુઠિયા બનાવીશું એકદમ સરસ મજાના પોચા એવા। તો આપણે મોયણવાળું લોટ પહેલાં મસળી લેવાનો છે તેને બરાબર। તો આ રીતનું મોયણ હોવું જોઈએ અને પછી આપણે જે લસણ મરચાં વાટ્યા હતા તે નાખી દેવાના એની અંદર અને પછી તેમાં 2 થી 2.5 ચમચી જેટલી લગભગ આપણે ખાંડ નાખવાની છે અને 1/4 જેટલો સોડા નાખવાનો છે, ખાવાનો સોડા નાખવાનો છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। પછી અહીંયા મેં એક અડધી દૂધી છીણી લીધી છે, તેને સરસ મજાની છીણીને આપણે લોટની અંદર બરાબર મિક્સ કરી લઈશું અને બરાબર તેને મસળવાનો છે। અને લગભગ 2 થી 3 ચમચી જેટલું આપણે દહીં લેવાનું છે, થોડું મીડિયમ ખાટું લેવાનું છે, તેનું ખાસ ધ્યાન રાખવાનું, બહુ ખાટું દહીં ન લેવું। અને લગભગ 2 થી 3 ચમચી આપણી પાસે વધેલી ખીચડી હોય તો ખીચડી નાખી દેવી અને ભાત હોય તો ભાત નાખી દેવા અને બરાબર તેને મસળી લેવાનું છે। એકદમ ઢીલો લોટ થવો જોઈએ, તમે જોઈ શકો છો આ રીતનો લોટ હોવો જોઈએ। તો તમે આ રીતે મુઠિયા નહીં જ બનાવ્યા હોય જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની બહુ જ મજા આવે છે અને ચા સાથે, સોસ સાથે બહુ સરસ લાગે છે આ, અને ઠંડુ દૂધ હોય તેની સાથે પણ ખૂબ જ સરસ લાગે છે। તો આ રીતનું ઢીલું થવું જોઈએ અને અહીંયા પછી આપણે ઇડલીનું કુકર છે તેની અંદર આપણે પાણી મૂકીને તેની અંદર કાણાવાળી ડીશ મૂકી દેવાની અને આને લોટને આપણે તેને ગુલ્લા પાડીને મૂકી દઈશું, એટલે કોઈ શેપ નથી આપવાનો, એમ જ મૂકી દેવાનું છે તેને। તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું દેખાય છે। તો આ રીતે હાથની મદદથી આ રીતે એકદમ ઢીલા ઢીલા મૂકી દેવાના છે, એકદમ સોફ્ટ, એકદમ પોચા અને એકદમ સરસ મજાના આપણા મુઠિયા થશે। તો આપણે તેને 15 થી 20 મિનિટ માટે આપણે ગેસ પર મૂકી દઈશું અને તેને મીડિયમ તાપે થવા દઈશું અને તેને ઢાંકી દેવું સરસ મજાનું અને 15 થી 20 મિનિટ માટે તેને થવા દેવું સરસ। પછી તેને ખોલીને ચેક કરી લેવું તો આપણે સરસ મજાના મુઠિયા ચડી ગયા છે, તમે જોઈ શકો છો કેટલા સરસ છે। હવે આપણે તેને કટકા કરી લઈશું મુઠિયાને કાઢીને, તમે જોઈ શકો છો કે કેવા સરસ મજાના આપણા મુઠિયા દેખાય છે એકદમ પોચા। પછી આપણે એક કડાઈમાં વઘાર કરીશું, 2 મોટા ચમચા તેલ નાખીશું, આપણે થોડા ક્રિસ્પી પણ કરીશું અને પછી તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખી દેવી, રાઈ તતડી જાય એટલે હિંગ નાખી દેવી અને પછી તેમાં લગભગ 2 ચમચી જેટલા સફેદ તલ નાખી દેવા। તલ તતડી જાય એટલે આપણે સમારેલા મુઠિયા નાખી દેવા અને તેને સરસ મજાના મિક્સ કરી લેવા। તો આપણા સરસ મજાના એકદમ સોફ્ટ અને ટેસ્ટી મુઠિયા તૈયાર થઈ ગયા છે। તમે આ રીતે ખીચડી અને દૂધીના મુઠિયા નહીં બનાવે તો જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે। તમે જોઈ શકો છો સરસ મજાના ટેસ્ટી મુઠિયા તૈયાર।